બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે જે રીતે અત્યારે સમાચારની વિગતો પ્રાપ્ત થઈ રહી છે વડોદરામાં આજે જ્યારે મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવશે ચકલી સર્કલથી જેન્ડર સર્કલ સુધી ડિમોલિશનની આ કામગીરી અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે ફતેગંજ વિસ્તારમાં પણ ડિમોલિશન કરવામાં આવશે જે રીતે સમગ્ર રાજ્યમાં ડિમોલિશનની પ્રક્રિયા માટેના કડક આદેશ આપી દેવામાં આવ્યા છે મેગા ડિમોલિશન શરૂ કરી દેવામાં આવ્યું છે મોટાભાગના વિસ્તારો મુખ્યમંત્રી રૂપાણી અત્યારે કોન્ફરન્સ માટે પહોંચ્યા છે તેને લઈને અત્યારે સીધા જ કોન્ફરન્સમાં જઈશું તો મોટા સમાચાર ક્રાઇમ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી પહોંચ્યા છે તેમની સાથે ડેપ્યુટી સીએમ મંત્રી પ્રદીપસિંહ જાડેજા અને રાજ્યકક્ષાના મંત્રીઓ પણ પહોંચ્યા છે તમામ કક્ષાના જે અધિકારીઓ છે તેમની વચ્ચે ખાસ આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી કોન્ફરન્સમાં ભાગ લેવા માટે ખાસ કરીને ક્રાઇમ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે અત્યારે પહોંચી ગયા છે રાજ્યના પોલીસ વડા પણ ઉપસ્થિત છે એસપી ડીએસપી આઈજી ડીઆઈજી એડીડીજી કક્ષાના અધિકારીઓ પણ હાલ હાજર આ ક્રાઇમ કક્ષાની જે કોન્ફરન્સ છે તેમાં ભાગ લેવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી પહોંચી ચૂક્યા છે તો જે રીતે રાજ્યમાં ક્રાઇમ રેશિયો પણ વધી રહ્યો છે તેને લઈને મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા અને મંથન માટે અત્યારે ખાસ આ ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી પહોંચી ચૂક્યા છે પોતાનું સ્થાન લઈ ચૂક્યા છે દ્રશ્યમાં પણ આપ જોઈ શકો છો સીધા જે દ્રશ્યો છે આપની સામે કાયદો વ્યવસ્થાની વર્તમાન પરિસ્થિતિ અંગે સમીક્ષા કરવા માટેની આ ખાસ બેઠક જેમાં રાજ્યના તમામ એસપી ડીએસપી આઈજી ડીઆઈજી કક્ષાના અધિકારીઓ પણ હાજર છે ડેપ્યુટી સીએમ સાથે સાથે તમામ જે મંત્રીઓ છે તે પણ ઉપસ્થિત છે અધિકારીઓ ઉપસ્થિત છે રાજ્યના ડીજી ઉપસ્થિત છે મહત્વપૂર્ણ આ બેઠકમાં ભાગ લેવા માટે મુખ્યમંત્રી પણ પહોંચી ચૂક્યા છે તેમની બાજુમાં જ નાયબ મુખ્યમંત્રી પણ જોવા મળી રહ્યા છે તમામ કક્ષાના અધિકારીઓ છે તે અત્યારે પહોંચી ચૂક્યા છે જોઈ શકાય છે દ્રશ્યમાં કે તમામ જે અધિકારીઓ છે રાજ્યના તે પણ પહોંચ્યા છે કઈ રીતે હાલ રાજ્યની જે વર્તમાન કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ છે તેને સુધારી શકાય તેના માટેની આ ખાસ બેઠક તો જે રીતે ઘણા સમયથી ઘણી બધી ઘટનાઓ ગુજરાત રાજ્યમાં સામે આવી રહી છે તેને લઈને ખાસ આ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે રાજ્યના કાયદા મંત્રી પણ અત્યારે હાજર છે સાથે મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન જોઈ શકાય છે તમામ જે અધિકારીઓ છે તે અત્યારે આ બેઠકમાં હાજરી આપવા માટે પહોંચી ચૂક્યા છે કાયદો વ્યવસ્થાની વર્તમાન પરિસ્થિતિ અંગે ખાસ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર રાજ્યમાંથી તમામ અધિકારીઓ છે તે આ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે પહોંચી ચૂક્યા છે તો મોબ લિન્ચિંગ સામાજિક અને જે આંદોલનો કરવામાં આવી રહ્યા છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પર કઈ રીતે કાર્યવાહી થઈ શકે તેને લઈને ખાસ આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે તો આ તરફ ભ્રષ્ટાચારનો મુદ્દો ટોળાશાહીની વાત હોય અલગ અલગ જે પ્રકારની પરિસ્થિતિ પ્રવર્તમાન રાજ્યની જે પરિસ્થિતિ છે તેને લઈને ખાસ આ ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે રાજ્યકક્ષાના ડીજી શિવાનંદ ઝા પણ જોવા મળી રહ્યા છે સાથે જ તમામ અધિકારીઓ છે આપ જોઈ શકો છો કે તમામ અધિકારીઓ ઉપસ્થિત છે ત્યારે બેઠકમાં ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈને મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા અને મંથન આ બેઠકમાં થવાની શક્યતા રાજ્યની પ્રવર્તમાન કાયદો વ્યવસ્થા છે તેને લઈને ખાસ આ બેઠકનું આયોજન કરાયું છે